હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું નવી ટ્રીક સાથે ક્રિસ્પી અને 100% બજાર જેવી બટેટાની વેફરની રેસીપી. બટેટામાં રહેલા સ્ટાર્ચને લીધે વેફર બનાવતી વખતે તે લાલ ન પડે તેના માટે આપણે તેને બાફી અને પછી સૂકવવી પડે છે. પણ આજે આપણે નવી ટ્રીક સાથે કોઈ પણ જાતની ઝંઝટ વગર મિનિટોમાં ડબ્બો ભરીને વેફર તૈયાર કરીશું, જે 100% ક્રિસ્પી અને સ્વાદમાં ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. નવી રેસીપીના વિડીયો જોવા માટે બેલ આઇકનને જરૂરથી દબાવજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી ટ્રીક સાથે એકદમ બજાર જેવી વેફર બનાવવા માટે મેં અહીંયા 5 મોટી સાઇઝના બટેટા લીધા છે, જે આપણે રેગ્યુલર વાપરતા હોય તે. તમે આ વેફર બજારમાં લાલ બટેટા મળે છે તેની બનાવશો તો પણ ખૂબ જ સરસ ક્રિસ્પી થશે. રેગ્યુલરમાં વપરાતા બટેટાની વેફર પણ સારી બને છે, પણ ક્યારેક તે લાલ થઈ જાય છે. તો પહેલી વખત રેગ્યુલર બટેટાની વેફર બનાવતા હોય તો 3-4 બટેટા લઈ પહેલાં બનાવવાની. લાલ ન થાય અને સરસ ક્રિસ્પી બને તો સ્ટોર કરવા માટે વધારે બનાવી શકો છો. લાલ બટેટાની બનાવશો તો આ બધું તમારે વિચારવાની જરૂર નથી. લાલ બટેટાની તો પરફેક્ટ જ બને છે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો હવે પીલરની મદદથી બટેટાની છાલને કાઢી લઈએ. અને હવે બટેટાની છાલને કાઢ્યા પછી બટેટું હવાના કોન્ટેક્ટમાં આવે તો થોડું કાળું પડી જાય છે, એટલે તેને છાલ કાઢ્યા પછી પાણીમાં ડુબાડીને રાખી દઈએ. આ રીતે આપણે બટેટાની છાલને કાઢી લેવાની છે. તો મેં અહીંયા બધા જ બટેટાની છાલને કાઢીને તેને પાણીમાં ડુબાડીને રાખી દીધા છે, જેથી તે જરા પણ કાળા ન પડે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા એકદમ પાણીમાં ડૂબેલા રહે. તો જનરલી બટેટાની વેફર બનાવતી વખતે આપણે 2 થી 3 પાણીથી ધોઈ 1 મિનિટ માટે બોઇલ કરીને તેના સ્ટાર્ચને ઓછો કરતા હોઈએ છીએ. પણ આ બધું જ કરવાની ઝંઝટ વગર બટેટાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવા માટે મેં અહીંયા થોડા આઈસ ક્યુબ લીધા છે, તેને પાણીમાં એડ કરી દઈએ. તો આ આપણી એકદમ નવી અને સચોટ રીત છે. બટેટાને એકદમ ઠંડા પાણીમાં એટલે કે આઈસ ક્યુબવાળા પાણીમાં 30 થી 40 મિનિટ માટે પલાળવાથી બટેટાનો કલર બદલાઈને એકદમ સફેદ થઈ જાય છે, જેમાંથી સ્ટાર્ચ કન્ટેન્ટ ઓછું થવાને લીધે બટેટાની વેફર એકદમ સફેદ અને ક્રિસ્પી તૈયાર થાય છે. ઢાંકણ ઢાંકી દઈએ અને 30 થી 40 મિનિટ માટે પલાળી દઈએ. બટેટાની વેફર બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બાફવાની ઝંઝટ વગર આ રીતે પલાળવાથી પણ આપણી વેફર પહેલીવારમાં જ એકદમ સફેદ અને ક્રિસ્પી તૈયાર થશે. તો આપણા બટેટા રેસ્ટ કરે છે ત્યાં સુધી વેફરને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું લીધું છે, જેમાં 1 કપ જેટલું પાણી એડ કરી મીઠાને સારી રીતે ઓગાળી લઈએ. તો વેફર તળાવતી વખતે મીઠાવાળું પાણી એડ કરવાથી તે બટેટાની વેફરમાં રહેલા બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લે છે, જેથી કરીને બટેટાની વેફર 100% ક્રિસ્પી તૈયાર થાય છે. તો મીઠું પાણીમાં સારી રીતે ઓગાળીને આપણું વેફર માટેનું મીઠાવાળું પાણી તૈયાર થઈ ગયું છે. મસાલેદાર વેફર બનાવવા માટે હવે બાઉલમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો સંચર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. આ મસાલાને આપણે વેફર તળાયા પછી ઉપરથી સ્પ્રિંકલ કરીશું. તો લગભગ 30 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને ઠંડા પાણીમાં બટેટા એકદમ સારી રીતે રેસ્ટ થઈને તૈયાર થઈ ગયા છે. અને સાઈડમાં મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો હવે એક બટેટાને વેફર બનાવવા માટે લઈ લઈએ અને આ રીતના કિચન ટુવાલથી તેને એકદમ સારી રીતે કોરા કરી લઈએ. હવે સ્લાઇસરને આ રીતે રાખી દઈએ અને બટેટાને આ રીતના આડું રાખી દઈએ, જેથી આપણી એક સરખી સાઈઝની વેફર બનીને તૈયાર થાય. તમે જોઈ શકો છો
વેફર એકદમ ફટાફટ ગરમ તેલમાં એડ થતી જાય છે. તો મેં અહીંયા કડાઈમાં સમાય એટલી વેફર એડ કરી દીધી છે. તો વેફર આ રીતના તેલમાં એડ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. ગેસની ફ્લેમ હાઈ હશે તો વેફર થોડી લાલ થઈ જશે અને બરાબર ક્રિસ્પી નહીં થાય. ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે, હાઈ બિલકુલ નથી કરવાની, નહીંતર આપણી વેફર લાલ થઈ જશે. વેફરને તળાતા 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે તૈયાર કરેલા મીઠાવાળા પાણીને 1 ચમચી જેટલું ગરમ તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે મીઠાવાળું પાણી આ રીતના ગરમ તેલમાં એડ થાય એટલે તેલમાં એકદમ બબલ્સ થાય છે. તો તમે પહેલીવાર વેફર બનાવતા હોય તો આ સ્ટેપમાં થોડું ધ્યાન રાખવું. તો મીઠાવાળું પાણી એડ થયા પછી વેફરની ઉપર બધું જ પાણી એબ્ઝોર્બ થવાને લીધે વેફર એકદમ ફટાફટ ક્રિસ્પી થઈ જાય છે. બસ વેફરને તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેને વધુ પડતી હાઈ કે વધુ પડતી લો ફ્લેમ પર તળવાની નથી, મીડિયમ ફ્લેમ પર જ તળવી. વેફરને તળાતા લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તળાયેલી વેફરને એક પ્લેટમાં લઈ લઈએ તો આપણી એકદમ ક્રિસ્પી અને સફેદ વેફર તૈયાર થઈ છે. તો વેફર આપણી તૈયાર થઈ ગઈ છે અને આપણે જે બનાવેલો મસાલો છે એને આપણે તેની ઉપર સ્પ્રિંકલ કરી દઈએ અને હવે તેને આ રીતના ઉપર નીચે કરીને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો આપણી થોડી તીખી અને ચટપટી મસાલેદાર વેફર તૈયાર થઈ ગઈ છે અને તે એકદમ ક્રિસ્પી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ ક્રિસ્પી અને ચટપટી વેફર આપણી બનીને તૈયાર થાય છે. તો આપણી એકદમ ક્રિસ્પી અને ચટપટી વેફર તૈયાર છે. આ રીતે હાથેથી ભૂકો કરીએ તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ક્રિસ્પી વેફર બનીને તૈયાર થઈ છે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.